દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નેશનલ હાઈવે ખાતે દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો। કહી શકાય કે પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે કે ભતવાડા ટોલ નાકા નજીક પંચેલા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને જાણકારી મળી હતી કે દાહોદથી ગોધરા તરફ રસ્તા ઉપર પીપલોદ ઓવરબ્રિજ પછીના કટ પાસે પિકઅપ ગાડીના ચાલકે પૂર ઝડપે પોતાની ગાડી હંકારી અને કોઈ અજાણ્યા મોટા વાહનની પાછળ ઘૂસી જઈ એક્સિડન્ટ થયેલ છે। જે માહિતી મળતાની સાથે જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળ પર અકસ્માત થયેલી MP43G4921 જે પિકઅપ ગાડી છે તે પિકઅપ ગાડીની તલાશી લેતા ડાલામાં તરબૂચની આડમાં નીચે કંઈક શંકાસ્પદ લાગ્યું હતું અને પોલીસ દ્વારા તેની તલાશી લેતા તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। પીપલોદ પોલીસ દ્વારા કુલ 5,60,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને પોલીસ દ્વારા ફરાર આરોપી વિરુદ્ધ સવારે 8:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।